सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं सचाणूरम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं प्राप्य पुण्यकृतां लोकान् प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वती समा उषित्वा शाश्वती समः शुचीनां श्रीमतां गेहे शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव अथवा योगिनामेव कुले भवति धीमताम् कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरम् एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम् लोके जन्म यदीदृशम् अप्राप्य योग संसिद्धिम कामगतिम कृष्ण गच्छति। आ अर्जुनનો પ્રશ્ન છે। જે માણસ મહેનત કરે છે, સાધના કરે છે, કંઈક મેળવવાને માટે ઘણું બધું જતું કરે છે અને આ છોડ્યું અને પેલું મળે નહીં તો જેમ વાદળ છિન્ન ભિન્ન થઈ જાય, વેરવિખેર થઈ જાય, આવી રીતનું મારું જીવન વેરવિખેર થઈ જાય કે શું? અર્જુન એક પ્રતીક છે, પણ આ પ્રશ્ન બધાનો જ હોય છે। જે માણસ સન્માર્ગે લાગે, સાચા માર્ગે લાગે તેને ઘણા બધા ત્યાગ કરવા પડે, ઘણું બધું બલિદાન આપવું પડે અને સામે કશું ગેઇન છે કે નહીં, સામે અંધારું છે। એનું કારણ આગળની સ્થિતિઓ આપણને ખબર પડતી નથી અને અહીંયા બધું વિચિત્ર જ જોવા મળતું હોય। જે લોકો ત્યાગ નથી કરતા, ભોગ નથી આપતા, બલિદાન નથી કરતા, સન્માર્ગે નથી, તે લોકો જ બહુ આગળ પડતા હોય એવું સમાજમાં જોવા મળે। ત્યારે માણસને એક ભ્રાંતિ ઊભી થાય, કારણ કે અત્યારે જે દેખાય છે તેના કરતાં સારું કંઈક એવું છે જે નથી દેખાતું, જેના માટે હું મહેનત કરું છું, તો એ છે ખરું કે નહીં? ત્યાગ બલિદાનના ફળો અવશ્ય હોય છે પણ તે તાત્કાલિક દેખાતા નથી અને થોડુંક સમાજમાં આવું થાય, સારા માણસો હેરાન થતા હોય તેવું જોવા મળે અને હલકા માણસો પૂજાતા હોય એવું જોવા મળે, ત્યારે માણસ ડામાડોળ થઈ જાય। અને તેથી અર્જુનનો પ્રશ્ન એ બધાનો જ પ્રશ્ન છે। જે માણસ સન્માર્ગે જાય તેના જીવનમાં આ પ્રશ્નો આવીને ઊભા રહે કે હું ઠેઠ સુધી ધારો કે નહીં પહોંચ્યો, ત્યાગ અને બલિદાનનું પરિણામ બહુ સારું છે પણ કદાચ એ માર્ગે ઠેઠ સુધી ન પણ પહોંચાય અને કાં તો પહોંચતા પહેલા જવાનો પ્રશ્ન આવે ને, કારણ કે લાઈફ સ્પાન બહુ ટૂંકો છે। એક જ જીવનની અંદર બધી સાધનાઓ પૂરી થાય તે સંભવિત નથી અને અહીંયા તાત્કાલિક એના ફળો દેખાતા નથી। ત્યારે અજ્ઞાત ફળ ઉપર વિશ્વાસ રાખવાનો અને તે ક્યાં સુધી? જીવન છોડીને જાઓ ત્યાં સુધી, મરતા સુધી પણ ફળ ન મળે સંભવિત છે। તો પછી એનું અલ્ટિમેટ પરિણામ શું? અને આનો જવાબ કૃષ્ણ સિવાય બીજો આપનારો કોણ હોય? તેથી અર્જુન કહે છે તમે જ આ સંશયનો નિર્ણય કરવા માટે યોગ્ય છો અને તમારા કરતાં બીજો કોઈ મને શ્રેષ્ઠ દેખાતો નથી। આ અર્જુનની શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અને વિશ્વાસ અને શ્રદ્ધાથી પૂછાય તો જ એ પ્રશ્ન કહેવાય, નહીં તો ચાપલ્ય કહેવાય। ત્યારે અર્જુન ચાપલ્ય નથી, તો પ્રામાણિક પ્રશ્ન પૂછે છે। જોકે ગુરુની સખ્તાઈ કૃષ્ણમાં નથી, કૃષ્ણ ગુરુ હોવા છતાં મિત્ર થઈ ગયા છે, સખેતી મતવા, અને એટલે ખુલ્લા દિલે વાત કરી શકાય, નહીં તો આટલો બધો સમય ગુરુ પાસે બેસવા ક્યાં મળે? આટલા કૃષ્ણ જેવા મહાન ગુરુ ઇઝીલી અવેલેબલ હોતા નથી। આ તો અર્જુનનું ભાગ્ય છે કે કલાકોના કલાકો એની જોડે ચર્ચા કરી શકાય, નહીં તો અડધી મિનિટ પણ મળે નહીં, કારણ કે અનંત કામોમાં લાગેલો માણસ હોય। પણ અર્જુન ખરેખર મહદભાગ્યશાળી છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં
એ ગુરુ રૂપે મળ્યા છે ને પાછા સખા જેવા થઈ ગયા છે, પીઠ ઉપર હાથ મૂકીને પણ અર્જુન વાત કરી શકે. તેથી અતિશય નજીક આવ્યા પછી અર્જુન સરસ મજાના પ્રશ્નો પૂછે છે અને આપણને રિપ્રેઝન્ટ કરે છે. આપણું પણ ભાગ્ય છે કે અર્જુનને પૂછ્યા અને જવાબ આપણને મળી જાય છે. ત્યારે ભગવાન બહુ સરસ કહે છે કે ચિંતા નહીં કર, પાર્થ નૈવેહ નામૂત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે. અમૂત્ર એટલે પરલોક, ઇહલોક અને પરલોક બંનેમાં ક્યાંય એ માણસનો વિનાશ થાય જ નહીં. અને આ સ્ટેટમેન્ટ કોઈ લેમેનનું નથી. ભગવાન જ્યારે પોતે સાક્ષાત કહેતા હોય કે આ સન્માર્ગે કાં તો કલ્યાણકારી માર્ગે જે માણસ જાય તેનો વિનાશ થાય નહીં, એની દુર્ગતિ પણ થાય નહીં. પણ આપણે ગયા વખતે જોયું કલ્યાણકૃત માર્ગે માણસ હોવો જોઈએ. હવે કલ્યાણ નક્કી કોણ કરે? પરમાત્મા નક્કી કરે કાં તો શાસ્ત્ર નક્કી કરે. અધરવાઇઝ બધા માણસોને અમે કલ્યાણકારી કામ કરીએ છીએ એમ જ લાગે છે. જેટલા માણસો દુનિયામાં કામ કરે છે ને બધા એક જ વાત લઈને બેઠા છે. અને તેમાં પણ જે એસ્ટાબ્લિશમેન્ટ્સ છે, જેમણે કંઈ સંસ્થાઓ સ્થાપી છે કાં તો ધર્મનું કંઈ મિશન લઈને બેઠા છે, બધા લોકોનો એક આગ્રહ છે કે અમારી પાસે આવો તો જ તમારું કલ્યાણ થાય, બીજે બધે ભલે ભટકી આવો કંઈ વળે નહીં. આ એક ધારણા બધા ટોળામાં ઊભી કરવામાં આવે. અમારી જ ગાડી કલ્યાણ જાય છે, બાકી બધી થાણામાં અટકી જવાની. પછી અમારા સિવાય કોઈની ગાડી કલ્યાણ જાય જ નહીં, આવી ધારણા જ્યાં બધા લઈને ઊભા હોય ત્યાં કલ્યાણ કોને માનવાનું? તેથી પરમાત્મા કે તે કલ્યાણ સાચું. અને કાં તો તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે. શાસ્ત્રીય માર્ગ કોનો છે? શાસ્ત્રીય માર્ગ, શાસ્ત્રોનો અભ્યાસ કરીને આપણને ખબર પડે કયો માર્ગ સાચો છે. ગીતા કે તે માર્ગ સાચો, એનું કારણ ગીતાને કોઈ પંથ નથી, કોઈ વાડો નથી, કોઈ સંપ્રદાય નથી. 700 શ્લોકની અંદર ક્યાંય તમને હિન્દુ શબ્દ પણ જોવા નહીં મળે. એટલે હિન્દુઓ કે તે સાચું એ પણ ગીતા કબૂલ નહીં કરે, કારણ કે હિન્દુઓ પણ આવેશમાં આવી જાય. હિન્દુ કે તે બધું સાચું એવું કોણે કીધું? ને બધા જ હિન્દુઓ ક્યાં સારા હોય છે? તેથી એક હિન્દુ શબ્દ લઈને તમે ઊભા રહેશો તો સાંપ્રદાયિક થઈ જશો. ધર્મને કોઈ દિવસ આગળ વિશેષણ હોતું નથી. તમે હિન્દુ ધર્મ બોલ્યા એટલે સંપ્રદાય થઈ ગયો, જૈન ધર્મ બોલ્યા સંપ્રદાય થઈ ગયો, શીખ ધર્મ બોલ્યા સંપ્રદાય થઈ ગયો, ઇસ્લામ ધર્મ બોલ્યા સંપ્રદાય. આગળ તમે લગાડ્યું ને કંઈક પણ સંપ્રદાય થઈ ગયો. ધર્મની આગળ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ કશું લાગી શકે નહીં. લાગે એટલે એને સીમા આવી ગઈ. ટુ ડિફાઇન ઇઝ ટુ લિમિટ. અને ધર્મ છે ને અનલિમિટેડ છે, સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરી લે. ત્યારે બધા જ સંપ્રદાયો જેના પેટમાં આવી જાય એનું નામ ધર્મ. ધર્મ એ તમારો સ્વભાવ છે, ધર્મ એ તમારી સહજતા છે. ધર્મમાં કૃત્રિમતા નથી, ધર્મમાં બહારનું આરોપણ નથી, ધર્મમાં કોઈ લાદવાની વાત નથી. તમે તમારા ધર્મ પ્રમાણે જીવો. દરેકનો કંઈ ધર્મ હોય છે. પાણીનો એક ધર્મ છે શીતળતા, એ શીતળ જ છે, ફિનિશ્ડ. પછી એમાં બીજું કશું નહીં. એને ગરમ કરો તો વિકૃતિ. પ્રકૃતિ ઉપર પોતાની મેળે જાય, વિકૃતિમાં લઈ જવો પડે. પાણીને ગરમ કરવું પડે, ઠંડા કરવાની જરૂર નહીં, મૂકી દો, પોતાની ઠંડુ થઈ જશે. પોતાના સ્વભાવ ઉપર માણસ પોતાની મેળે ચાલ્યો જાય. અગ્નિનો ધર્મ છે ઉષ્ણતા. ઉષ્ણ જ હોય, ઠંડો હોય તો એને અગ્નિ ના કહેવાય, કોલસો કહેવાય. તેથી અગ્નિ નામ પડ્યું કે ઉષ્ણ હોય જ, પાણી નામ પડ્યું કે શીતળ હોય જ. તેમ ધર્મ જેનું નામ પડ્યું તેના જીવનની અંદર જ માનવ ધર્મ દેખાવો જોઈએ. માનવ આખા જગતને લાગુ પડે તેવું વિશેષણ છે, એટલે થોડું ક્ષમ્ય છે. પણ એમાં પણ ભૂત માત્રનો સમાવેશ થતો નથી. સર્વભૂત હિતે રસી ધર્મ જાય છે. ત્યારે જ્યાં જ્યાં કંઈક વિશેષણ લાગે પછી એમાં સાંપ્રદાયિક આવેશ આવી જાય. એ ખરાબ છે એમ નહીં, એ પ્રાથમિક તૈયારી કરી આપે. પણ પછી આગળ જ ન વધવા દે તો એ સંપ્રદાય કામનું નહીં. સંપ્રદાન ઉપરથી સંપ્રદાય આવ્યો છે. સંપ્રદાન જે કશુંક સારું આપે. સંપ્રદાયની જવાબદારી છે સારી દીક્ષા આપવાની અને સારી શિક્ષા આપવાની. પણ પછી પકડી રાખવાની જવાબદારી એ લોકોની નથી. જેમ મા દીકરાને તૈયાર કરે કે નહીં, માતૃદેવો ભવ. ખાઈ શકતો નહીં ત્યારે સ્તનપાન એને કરાવે છે, આંગળી પકડીને ઊભો કરે છે છોકરાને. પણ પછી જગતના પ્રાંગણમાં છોડી દે. પછી જો મા અપેક્ષા રાખે કે 25 વર્ષનો જુવાન પણ મારી આંગળી પકડીને બજારમાં ચાલે તો શોભે નહીં. તેથી આંગળી પકડે પણ ખરી ને પછી આંગળી છોડે પણ ખરી, એનું નામ મા. તેમ દીક્ષા અને શિક્ષા આપીને છોડી મૂકે એનું નામ સંપ્રદાય. અને મા માટે જે રીતનો આદર રહે તે રીતે જે સંપ્રદાયમાંથી દીક્ષા અને શિક્ષા મળી હશે એના માટે આદર માણસનો કાયમ રહે. અને ઉલટાનો એ માણસ દુનિયા ફરી આવે ને વ્યાપક થાય તો સંપ્રદાયને એના તરફથી કેટલીક સારી વાતો મળે. સંપ્રદાય એને આપ્યું તો એ સંપ્રદાયને આપશે અને એનાથી સંપ્રદાય ધીરે ધીરે વ્યાપક બનશે. તેથી પરસ્પર આપલેની વિધિ ચાલે. પણ છોકરો બહાર જઈને કમાવે જ નહીં તો સંપ્રદાય એવો ને એવો રહેવાનો, આગળ વધશે કેવી રીતનો? તેથી એ જ સંપ્રદાયની અંદર ધીરે ધીરે મહાન લોકો પાકે, દુનિયા ફરે, સારી વાતો જુએ અને આપણા સંપ્રદાયમાં એ લાવવા જેવી છે એમ કરીને લાવે તો સંપ્રદાય ધીરે ધીરે મહાન થઈને ધર્મ થઈ જાય. તેથી સંકુચિતતાની દિવાલ કોઈ ઠેકાણે ચાલે નહીં. ત્યાં આવે તો પછી આવેશ આવી જાય અને આવેશ ખરેખર ખોટો છે. હિન્દુઓ ઉશ્કેરાય કે મુસલમાનો ઉશ્કેરાય
હિન્દુઓ ઉશ્કેરાઈને મુસલમાનને ગાળો આપે. એક ભાઈ બહુ તપ્યા હતા એકદમ, ને મુસલમાનોને ગમે તેમ ગાળ આપવા લાગે. મેં કીધું તને ભગવાન આવતા જન્મે મુસલમાન બનાવશે તારે હાલ શું થશે? આજે તું હિન્દુ છે, તું અરજી કરીને હિન્દુ થયો નથી, તને ભગવાને બનાવ્યો છે. અને આવતીકાલે ભગવાન તને મુસલમાનના ઘરમાં જન્મ આપશે તો હિન્દુઓને ગાળ આપશે કે નહીં? તો તારી ગાળની કિંમત કેટલી? તેથી કારણ વગરના આવેશ ઊભા કરીને વાતાવરણ દોડી નાખવામાં સ્વાર્થી હેતુ સિવાય બીજું કશું જ હોતું નથી. કોઈ જ ધર્મ ઝઘડો શીખવાડે નહીં, ને ઝઘડો શીખવાડે ધર્મ હોય નહીં. કોઈ ધર્મ જનૂન પેદા કરે નહીં, જનૂન પેદા કરે ધર્મ હોઈ જ શકતો નથી. ધર્મ એટલે શાંતિ, ધર્મ એટલે સ્વસ્થતા, ધર્મ એટલે સમાધાન. ત્યારે કોઈ પણ પંથના લોકો જો આવેશ અને જનૂન ઊભું કરતા હશે તો લોકો ગેરમાર્ગે છે. સમાજને નુકસાન સિવાય બીજું કશું કરી શકે નહીં. આવેશ, આક્રોશ, તોફાન, જનૂન એ બધી નુકસાન કરનારી વાતો છે. ક્રોધમાં કોઈ દિવસ કોઈનું કલ્યાણ થયું હોય તેવો ઇતિહાસ જ નથી. તેથી શાંતિ, સમાધાન, સ્વસ્થતા, સંતોષ, આત્મજાગૃતિ, આત્મવિકાસ આ બધા ધર્મના રસ્તાઓ છે. તેથી પરમાત્મા જે કે તે કલ્યાણકૃત અને શાસ્ત્રો જે કે તે કલ્યાણકૃત, આપણે કહીએ તે નહીં. એનું કારણ આપણે રાગદ્વેષથી રંગાયેલા છીએ. અને રાગદ્વેષથી રંગાયેલી વ્યક્તિ હોય કે સમુદાય હોય એ કલ્યાણકારી માર્ગે જઈ શકતા નથી, અને સમાજનું લાંબા ગાળે એનાથી કલ્યાણ થાય નહીં. એ કલ્યાણ થતું હોય એમ લાગે તો પણ એ આભાસ છે. તેથી નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ એમ જ્યારે ભગવાને કીધું ત્યારે કલ્યાણકૃત શબ્દ અંડરલાઈન કરવા જેવો છે. એમ ગયા વખતે મેં કીધું કલ્યાણ એટલે કોણ કે તે કલ્યાણ? ભગવાન કે તે કલ્યાણ. ભગવાન આપણી સામે ક્યાં બોલવા આવશે? અર્જુન ભાગ્યશાળી છે, એની સામે ભગવાન ઊભા છે, પણ આપણી સામે ગીતા ઊભી છે. એ ભગવાનનો જ અક્ષરદેહ છે, ભગવાનનું સ્વરૂપ છે. તેથી કૃષ્ણ શબ્દોમાં સરી પડે તો ગીતા બની જાય, ને ગીતા જો માનવ આકૃતિ ધારણ કરે તો પાછા કૃષ્ણ બની જાય. આવી રીતની જ્ઞાન મુરલી કુરુક્ષેત્રના મેદાન ઉપર ભગવાને વેવડાવી છે. અને યુદ્ધના મેદાનમાં પણ ભગવાન કેટલા સ્વસ્થ રહી શકે છે એ જોવા જેવું છે. જરાક આડો અવડો પ્રસંગ થાય કે માણસ અસ્વસ્થ બની જાય, અને ચારે બાજુ તોફાન ચાલતું હોય તેની વચ્ચે જે માણસ સ્વસ્થ રહી શકે ને તે જ જીવનના માર્ગદર્શનો આપી શકે. તેથી ક્ષમત્વ એ બહુ મોટી વાત છે. ઉપર નીચે થઈ જવાવાળા માણસો સમાજને ગાઈડ કરી શકતા નથી. વાલ્મીકીએ રામાયણ લખવાનું કારણ પણ આ કીધું કે રામચરિત્ર લખવાનું મન શા માટે થયું? જરા પણ આ માણસ થતો નથી ઉપર નીચે. રાજ્યાભિષેક માટે બોલાવ્યો તો પણ સ્વસ્થ અને હસતો, અને વનમાં ગયો તો પણ હસતો. આટલી વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થાય છતાં જે માણસ હલતો નથી ને, આવા ચરિત્રો સમાજ સામે મૂકવા જોઈએ મને લાગ્યું. તેથી મેં કલમ હાથમાં લીધી છે. રામ જો વનવાસમાં જતી વખતે જરા પણ અસ્વસ્થ થયા હોત તો વાલ્મીકી ચરિત્ર લખતે જ નહીં, કારણ કે અસ્વસ્થ બધા થાય છે. લખવાનું શું હોય એમાં? બધા જ્યાં અસ્વસ્થ થાય ત્યાં માણસ સ્વસ્થ રહે છે, માટે લખવા જેવો છે. આહુતસ્યાભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ નમયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમ. ચહેરા ઉપરની એક રેખા બદલતી નથી, આકારમાં જરા પણ વિકૃતિ આવતી નથી. તેથી આવા જે સ્વસ્થ માણસો, રામ પણ આટલા જ સ્વસ્થ છે ને કૃષ્ણ પણ આટલા જ સ્વસ્થ છે. કોઈ જાતની અસ્વસ્થતા કૃષ્ણને છે જ નહીં. તમે ભાગવત વાંચો કે મહાભારત વાંચો, બહુ સ્વસ્થ છે. એનું કારણ જીવનનું ઊંડાણ જેને સાધ્યું, ફિલોસોફી જેને ખબર પડી, દીર્ઘ ચિંતન જેની પાસે છે, તે સ્વસ્થ માણસ જ સમાજને ગાઈડન્સ આપી શકે. ત્યારે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. પછી આગળ કહે છે કે અર્જુન તું કમસે કમ અહીંયાથી આગળ તો હોવા જ, વિકાસ તો કર, પ્રવાસ તો કર. આગળનું મળશે કે નહીં બહુ ચિંતા નહીં કર. કરવાનું છે તે હમણાં કરવાનું છે, કરવાનું છે તે વર્તમાન છે, અને મળવાનું છે તે ભવિષ્ય છે. એટલે ભવિષ્ય તરફ બહુ ધ્યાન આપશે તો વર્તમાન બગાડશે. એ જ ગીતાનો આખો સિદ્ધાંત છે. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મનો વિચાર કર ને. કર્મ એટલે વર્તમાન અને ફળ એટલે ભવિષ્ય. તમે જે કામ કરો છો તે ભવિષ્યમાં એનું ફળ મળશે. ત્યારે ભવિષ્યની ફિકર કરનારા માણસો વર્તમાન બગાડે છે. તમારું ધ્યાન ફળમાં ગયું ને તો કામમાં ધ્યાન પછી પૂરું રહે નહીં. તેથી અડધા ધ્યાનથી જ કામ થાય ને અડધું ધ્યાન ફળમાં પડ્યું હોય. આ કરું તો શું મળશે, આ કરું તો શું મળશે. હવે શું મળશે માં અડધું મગજ જયું તો આ સારું થાય જ નહીં, તો ફળ સારું ક્યાંથી આવે? તેથી શું મળશે એની ફિકર જ છોડી દે અને કામ સારું કર. અને કામ સારું થાય તો નેચરલી ફળ સારું આવવાનું છે. ફ્રૂટ ઇઝ નથિંગ બટ ધ નેચરલ રિઝલ્ટ ઓફ યોર એક્શન. ફળ બીજું કશું નથી, તમારા કર્મનું સીધું પરિણામ છે. ત્યારે હોલ હાર્ટેડ કામ કર, અને ફળનો પ્રાંત મારો છે એમ ભગવાન કહે છે, તારો પ્રાંત નથી. ફળ મળશે જ, ફળ નહીં મળે એમ ગીતાએ કીધું જ નથી, પણ તારે એમાં પડવાનું નથી. એ તારો પ્રાંત નથી, એ ચાપલ્ય છે. બીજાના ક્ષેત્રમાં દખલગીરી કરવી એ ચાપલ્ય છે. તારો અધિકાર જ નથી. કર્મની એવો અધિકાર હશે, ભગવાન શબ્દ આપણે અધિકાર. તારો અધિકાર કર્મમાં છે, ફળનો અધિકાર મારા હાથમાં છે. અને અમે ફળ આપણા હાથમાં છે જ નહીં. કર્મનું તીર છૂટી ગયું પછી ફળ તો આવે, ભોગવવા જ પડે.
પછી ફળમાં પ્રારબ્ધ છે ને કર્મમાં પુરુષાર્થ છે. ઘણા માણસો પ્રારબ્ધ અને પુરુષાર્થમાં ગૂંચવાયા કરતા હોય. પ્રારબ્ધ કેટલો ભાગ ભજવે અને પુરુષાર્થ કેટલો ભાગ ભજવે. તમે શું કરો છો એમાં પુરુષાર્થ ભાગ ભજવે અને કરેલાનું ફળ પછી આવી જ જાય. એ પ્રારબ્ધ થઈ ગયું, એ ભોગવવું જ પડે. કર્મનું તીર છૂટ્યું કે પછી ફળ લઈને જ આવશે. ત્યાં પછી તમારા હાથમાં કશું રહેતું નથી. ચોક્કસ તમારા જ કર્મનું પરિણામ છે, પણ તમે અહીંયા અટકાવી શક્યા હોત. તમે તમારી જાતને ખરાબ કામ કરતા અટકાવી શકો તો ખરાબ ફળ નહીં જ આવે. એટલે ફળ ઉપર કંટ્રોલ કરવો હોય તો કર્મ ઉપર કંટ્રોલ કરો. જેવી કરે છે કરણી તેવી તુરત ફળે છે, બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. ત્યારે ફળ જો સારું જોઈતું હોય તો કર્મ જ ખરાબ ન કરો, અહીંયા તમારો કંટ્રોલ છે. પણ એકવાર ખરાબ કર્મ થઈ ગયા પછી પરિણામ આવશે, ભોગવે જ છૂટકો. તેથી સુખ દુઃખ છે ને એ ફળ છે અને પાપ પુણ્ય છે એ કર્મ છે. તમે પાપ કરો કે પુણ્ય કરો તમારા હાથમાં છે, એ કર્મ છે, એ પુરુષાર્થનો પ્રાણ છે. અને સુખ દુઃખ છે ને એ પાપ પુણ્યનું ફળ છે, ફળ તમારા હાથમાં નથી. છૂટી ગયા એકવાર બાણ તમારા હાથમાંથી કર્મનું તો પછી ફળ લઈને જ આવશે. એમાંથી કોઈ માણસ છૂટતો નથી. ત્યારે કર્મનો તારો પ્રાંત છે, એમાં તું ધ્યાન આપ. પણ એ વાત બહુ અઘરી છે. તેથી વારંવાર અર્જુન પણ ભૂલી જાય છે કે ભગવાનનું સાધના કરું, આમ કરું, તેમ કરું ને પછી આગળ શું થાય. ખરેખર આગળની ફિકર કરવા જેવી હોય જ નહીં. પણ કૃષ્ણ એક એવા શિક્ષક છે કે વિદ્યાર્થીના માનસનો અભ્યાસ કરીને જવાબ આપે છે. નહીં તો કહી દે અત્યારે કે તને પહેલાં કહી નાખ્યું છે, બીજો અધ્યાય વાંચ ફરીથી, એમ કેવું પડે. કર્મણ્યે વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તું સારા કામો કરે છે તો ફળની જવાબદારી મારી, તું ફિકર નહીં કર. પણ આવું કહેનારા શિક્ષકો સખત હોય છે. આ સખ્ત નથી, આ બહુ નમ્ર છે. ભગવાન છે ને અતિશય પ્રેમથી ધીરે ધીરે લઈ જાય છે. માણસને ઊભો કરવો છે ને થોડોક પંપાડે પણ છે. તું મહાબાહુ છે, સમર્થ છે, શું ડરે છે વિઘ્નોથી, તું પ્રથાનો દીકરો, તારી માને યાદ કર. પાર્થ નૈવેહ નામૂત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે. અને ત્યાર પછી તો અતિશય પ્રેમથી કહે છે, તાત અલે બાપુ મારી વાત સાંભળ, હું કહું છું સાચું છે, નકામું ગોટાળે ચડ નહીં. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. તાત શબ્દમાં તો આટલો બધો પ્રેમ ભગવાને દેખાડ્યો છે કે આદર્શ શિક્ષક કેવો હોય તેનો નમૂનો છે. વિદ્યાર્થીના પીઠ ઉપર હાથ ફેરવીને પ્રેમથી એને કહે છે કે તારા મગજમાં ઉતરવું જ જોઈએ, ન ઉતરતું હોય તો પણ હું ખોટું નથી બોલતો એટલું તો માન કમસે કમ. મને શું સ્વાર્થ છે, તારા પાસેથી મારે કશું લેવું નથી. ભગવાન કૃષ્ણે અર્જુન પાસેથી કોઈ દિવસ ગુરુ દક્ષિણા લીધી જ નથી, અપેક્ષા જ નથી. તો એ માણસને ખોટું બોલવાનું કારણ નથી. ત્યારે ઓછા નમે મારી વાત તો માન, એમ માના હૃદયથી વાત કરે છે. એક પ્રકારની આજીજી જ કહેવાય, પણ આજીજીમાં લાચારી નથી, કૃપા છે. નાનો માણસ આજીજી કરે તો લાચારી હોય, અને મોટો માણસ કરે ને આજીજી એમાં કૃપા હોય. સામેના માણસનું ભલું એ સમજતો નથી, તેથી આજીજી કરીને એને કહેવું પડે. ત્યારે કહેનાર જ્યારે મોટો હોય ને ત્યારે આજીજીની જોડે કૃપાપૂર્ણ આજીજી એવો શબ્દ વપરાય. એટલે ભગવાને અર્જુન ઉપર કૃપા કરી છે કે દીકરા ચિંતા નહીં કર, મારી વાત માન. અને છતાં પછી બહુ સ્પષ્ટ કહે છે કે શું પરિણામ આવશે, ચાલે કહી નાખું તને. પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી ક્ષમા શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો બી જાયતે. જે માણસ સારા સારા કામો કરીને, સાધના કરીને, યોગ સાધના કરીને કોઈ પણ કારણસર ચલિત થયો, યોગાચલિત માણસ, કારણો ઘણા હોય, ગયા વખતે આપણે ઘણી ચર્ચા કરી છે એની, કયા કયા કારણો હોઈ શકે. ભાવ મંદતા હોઈ શકે, કર્મનું આળસ હોઈ શકે, જ્ઞાનની અછત હોઈ શકે, જાત જાતના વિઘ્નો વચ્ચે આવી શકે, મિસગાઈડ કરનારા માણસો મળી જાય, તમારા પોતાના જીવનનો કાળ ટૂંકો પડે, અનંત કારણો છે યોગાચલિત માણસ થવાના. પણ એ કોઈ પણ કારણથી જો માણસ યોગ ચલિત થાય તો ચિંતા કર નહીં. પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાન. પુણ્યશાળી માણસોના જે લોક છે ને તે એને પ્રાપ્ત થાય. જે લોકો પુણ્યશાળી કામો કરે, સારા કામો કરે, તે લોકો શ્રેષ્ઠ લોકમાં જાય, જેને આજની ભાષામાં આપણે સ્વર્ગ કહીએ છીએ. સ્વર્ગના ભોગો એને ઉપલબ્ધ થાય. સારા કામ કરનારા માણસો કોઈ દિવસ નિષ્ફળ થતા નથી. ત્યારે પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ. ઉષિત્વા એટલે રહીને, શાશ્વતી સમા શાશ્વત કાળને માટે, સમા એટલે કાળ, સમય, શાશ્વત સમય સુધી ત્યાં રહીને શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો બી જાયતે. પછી આ યોગભ્રષ્ટ પાછો આવે, પુણ્યકૃત લોકોને પામે, સ્વર્ગને પામે, ત્યાં પુષ્કળ સુખો ભોગવે, બહુ લાંબો સમય ત્યાં રહે, અને પછી પાછો આ દુનિયામાં આવે. પણ ક્યાં આવે? શુચિનામ શ્રીમતામ ગેહે. પવિત્ર શ્રીમંત માણસના ઘરે એનો જન્મ થાય. શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટ અભિજાયતે. યોગભ્રષ્ટ માણસ આવા ઠેકાણે જન્મે. અને અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ. અને કાં તો પછી ધીમતામ યોગીનામ એવ કુલે ભવતી. અતિશય જ્ઞાની અને બુદ્ધિમાન એવા યોગીઓના કુળમાં જ જન્મે.
અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ પણ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મય દીદૃશમ. આ જે જન્મ છે ને, આવો જન્મ યોગીઓના કુળમાં જન્મ મળવો એ આ લોકમાં બહુ દુર્લભ છે. એનું કારણ તમે જે પ્રકારની કામના કરી હોય ને તે ઠેકાણે તમે જાઓ. ત્યારે સાધના કરી કરીને, યોગ કરી કરીને સુખોપલબ્ધિ, સ્વર્ગની પ્રાપ્તિ આ જો તમારી કામના હોય તો શુચિનામ શ્રીમતાંગે, અને મુક્તિની જ કામના હોય તો યોગીનામ એવ કુલે ભવતી. બે પ્રકારની કામના હોઈ શકે. એક સુખની કામના હોય અને એક મુક્તિની કામના હોય, મોક્ષની કામના હોય. સાધના કરનારા માણસો પણ મગજમાં કંઈ કામના રાખીને કરતા હોય. ત્યારે સકામ માણસો જે કામના કરીને પુણ્યકારી કામો કરતા હશે તો એને સ્વર્ગ મળે, ત્યાં લાંબો સમય રહે, ઘણા બધા સુખો ભોગવે, અને પછી પણ પાછો આ દુનિયામાં આવે તો શ્રીમંત માણસના ઘરે આવે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો બી જાયતે. એનું કારણ સુખ પ્રાપ્તિ, ભોગ પ્રાપ્તિ, સ્વસ્થ જીવન, આવી બધી કામનાઓની સાથે એની સાધના ચાલતી હોય. તેથી આવા જે કર્મયોગીઓ છે તે શુચિ શ્રીમાનના ઘરે આવે, અને જેણે મુક્તિ સિવાય બીજી કામના જ નથી કરી, આવો માણસ પણ કદાચ વચમાં ચાલ્યો જાય પોતાની સાધના પૂરી થયા વગર, તો એના માટે કહે છે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ. પણ એ દુર્લભ છે. એનું કારણ મુક્તિની કામના કરનારા પણ દુર્લભ હોય છે. સાધના કરનારા માણસો મુક્તિની જ કામના કરતા હોય તેવા તો બહુ ઓછા હોય. મનુષ્યાણામ સશ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. તેથી એ બીજો જન્મ છે ને વધારે દુર્લભ છે, પણ બંને સારા છે. કોઈ જન્મ આ બંનેમાંથી ખરાબ નથી. ત્યારે જે લોકોએ સારા સારા કામો કર્યા હોય, સાધના કરી હોય, ને કોઈ પણ કારણસર સાધના અધૂરી રહી હોય, ને માણસ જો યોગાચલિત માનસ, યોગમાંથી એનું માનસ ચલિત થયું હોય, એનો લાઈફ સ્પાન ટૂંકો પડ્યો હોય ને માણસે જવાનું થાય, તો ઉષિત્વા શાશ્વતી સમા, લાંબુ કાળને માટે પુણ્યકૃત લોકોમાં એટલે સ્વર્ગ ઇત્યાદિ સ્થાનોમાં વસે. પણ ત્યાંથી પાછા આવવું પડે. સ્વર્ગ એ કાયમી નિવાસ સ્થાન નથી. તેતમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. ગીતાની આ દ્રઢ ધારણા છે. સ્વર્ગની અંદર તમે જઈને રહો એટલે તમારે જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી રહેવાય, પુણ્ય ખલાસ થાય એટલે પાછા આવવું પડે. ત્યારે જે લોકોએ પુણ્યકૃત કામો કર્યા છે તે પુણ્યકૃત લોકમાં જાય. પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન, અને ઉષિત્વા શાશ્વતી સમા, શાશ્વત કાળ, બહુ ચિરકાળ સુધી ત્યાં રહે. પણ ત્યાં રહીને એને પાછા આવવું જ પડે. એનું કારણ હજી સાધનામાં અધુરાશ છે, અને ત્યાં રહેવાનો કંટાળો પણ આવે. એક વાત ધ્યાન રાખો, સુખો હંમેશા કંટાળો નિર્માણ કરે છે. અતિશય સુખી માણસો બહુ વહેલા કંટાળે છે. દુઃખી માણસો બહુ કંટાળતા નથી. એનું કારણ એને લડવાનું પડે કામ છે, સંઘર્ષમાં એક આનંદ છે. જેના જીવનમાંથી સંઘર્ષ ખતમ, તેનું જીવન નિરસ થઈ જાય. સતત સંઘર્ષ એનું જ નામ જીવન છે. તુકારામ કહે છે રાત્રન દિવસ આમાં યુદ્ધા છે આવાન. અમને રાત દિવસ યુદ્ધનું આહવાન છે. અંતરબાહ્ય જગાણી મન, બહાર જગત જોડે લડાઈ છે અને અંદર મન જોડે લડાઈ છે. મનની અંદરના પણ અનંત વિકારો માણસને પજાવતા હોય, તેની જોડે સંઘર્ષ કરવો જ પડે તમારે. તેથી બહારના વાતાવરણનો એક સંઘર્ષ હોય છે અને અંદરનો એક સંઘર્ષ હોય છે, અને સંઘર્ષનું નામ છે જીવન. સંઘર્ષ શૂન્ય જીવન એટલે મીઠા વગરની રસોઈ. રસોઈમાં જો નમક કાં તો મીઠું ન હોય તો ખાવાની મજા આવતી નથી, તેમ જીવનમાં સંઘર્ષ ન હોય તો જીવવાની મજા આવતી નથી. તેથી સ્વર્ગનો કંટાળો જ આવે. એનું કારણ નમક વગરની રસોઈ છે. મીઠાઈ 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 થાકી જાય માણસ. તેથી દેવો પણ જન્મ લઈને પૃથ્વી ઉપર આવવાની ઈચ્છા રાખે છે. અતિશય સુખ હંમેશા સુખ નિર્માણ કરે. તમે ખૂબ મિષ્ટાન ખાઓ, તમારી થાળીની અંદર 15 પદાર્થો છે પણ બધી જ મીઠાઈ જ છે. જલેબી ને, ગુલાબજાંબુ ને, શ્રીખંડ ને, બાસુંદી ને, લાડુ ને, પેંડા ને બધું મૂકી દો, શું થાય? ત્રાસ આવે. પછી એમને એમ ચપટી ભરીને મીઠું ખાવાનું મન થાય. હા, કંઈ નહીં તો મીઠું લાવો બાજુમાં. એનું કારણ તેના વગર જીભને સ્વાદ આવતો નથી. ત્યારે નમક એ જેમ રસોઈનો સ્વાદ છે તેમ સંઘર્ષ એ જીવનનો સ્વાદ છે. ત્યારે પાપ્ય પુણ્યકૃતાન લોકાન, પુણ્યકૃત લોક પામીને સ્વર્ગમાં તો જાય, પણ સ્વર્ગમાં પુણ્ય ખલાસ થાય એટલે પાછા આવવું પડે. આટલું જ નહીં, આવવાનું મન થાય. તમે કંટાળી જાઓ. વધુ પડતું સુખ હંમેશા નીરસતા ઉત્પન્ન કરે છે. અતિ સર્વત્ર વર્જે. કોઈ પણ વસ્તુનો અતિ જ્યારે થાય ત્યારે માણસ કંટાળી જાય. ત્યારે સુખ દુઃખનો સમન્વય એ જ ખરું જીવન છે. તેથી જ માનવ જીવન એ કર્મભૂમિ છે અને સ્વર્ગ છે ને એ ભોગ ભૂમિ છે. સ્વર્ગની અંદર કેવળ ભોગ, જે કર્યા છે તે ભોગવો, પછી બીજું કંઈ કરવાનું છે જ નહીં. અને જ્યાં કરવાની કોઈ વાત ન હોય, પડકાર ન હોય, ચેલેન્જ ન હોય, ત્યાં જીવવાની મજા જ આવતી નથી. સ્વર્ગમાં ચેલેન્જ જ નથી. બધું સેફ, સલામત. ન કોઈ કોઈને મારે, ન કોઈ કોઈનું ખૂન કરે, ન કોઈ કોઈનું બગાડે, ન કોઈને કોઈ રાગદ્વેષ કરે. આટલો બધો માણસ કંટાળી જાય. આવું જીવન આપણે જીવ્યા નથી એટલે આપણે ખબર નથી, પણ બહુ કંટાળો આવે. આ જીવન કરતાં પહેલું જીવન કંટાળી નાખે. સ્વર્ગનું જીવન એટલે સુવાનું જીવન.
હા, ખાટલેથી પાટલે ને પાટલેથી ઓટલે, ઓટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, આવું જો ચાલતું હોય તો હાલ હવાલ થાય. તેથી આપણા જીવનની અંદર સંઘર્ષ મૂકીને ભગવાને કાવ્ય ઊભું કર્યું છે. કંઈ ને કંઈ સંઘર્ષ આપણા જીવનમાં હોય જ છે અને એ સંઘર્ષ જ જીવનના પ્રાણ છે. લાઈફ ઇઝ અ ચેલેન્જ. જીવન એક પડકાર છે અને જેના જીવનમાં પડકાર નથી એનું જીવન પડી ભાંગ્યું સમજો. એટલે જીવનની અંદર ચેલેન્જ જોઈએ, પડકાર જોઈએ, સંઘર્ષ જોઈએ અને તો જ જીવનનો ખરો આનંદ છે. લાઈફ ઇઝ અ સ્ટ્રગલ, લાઈફ ઇઝ અ ચેલેન્જ. જીવનની આ બધી વ્યાખ્યાઓ બહુ સરસ છે. સંઘર્ષની અંદર કશું કરવાનું છે, કશું પડકાર છે, આગળ વધવાની તમન્ના છે. સ્વર્ગમાં કશું જ નહીં, બધું તમને ઉપલબ્ધ છે, કશું કરવા જ મળતું નથી. બર્ટ્રેન્ડ રસલે લખ્યું છે એક ઠેકાણે કે મને સ્વર્ગમાં જવાની ઈચ્છા જ નથી. એનું કારણ મેં સાંભળ્યું છે તે કલ્પવૃક્ષ છે. ઈચ્છા કરો તો મળે, પછી મારું કરતો તો ક્યાં રહ્યું? કલ્પવૃક્ષના ઝાડ નીચે બેસીને ઈચ્છા કરો એટલે બધી વસ્તુ હાજર થઈ જાય. તો જ્યાં મને કોઈ કરવાની ક્ષમતા જ મારામાં ન રહે ને કરવાનો મને અવકાશ જ ન મળે તેવા સ્વર્ગ કરતાં તો હું નરકમાં જવાનું પસંદ કરું કે કંઈ ધડપડ કરીને પાછું આગળ વધવાની જગા તો રહે. તેથી સ્વર્ગ કંટાળો નિર્માણ કરે. અને બીજું, તમારા પુણ્ય ખલાસ થાય ત્યારે પણ તમારે છોડવું જ પડે. ત્યારે પુણ્ય ખલાસ થાય એટલે છોડવું પડે. આ લાચારી છે અને તમને છોડવાનું મન થાય એ કંટાળો છે. બંને બાજુથી સ્વર્ગ બહુ સારું નથી. વર્ણનમાં સારું લાગે. દૂરસ્થા પર્વતા રમ્યા વેશ્યા છે મુખમંડને યુદ્ધસ્ય વાર્તા રમ્યા ત્રીણી રમ્યાની દૂરતા. કેટલીક વાતો દૂરથી બહુ સારી લાગે. દૂરસ્થા પર્વતા રમ્યા, દૂરથી પર્વત કેવા સારા લાગે, ઓહો શું હરિયાળી છે. પણ જાઓ તો ખબર પડે. ચડો ને ભેખડ ઉપર ત્યારે પગ બીગ છોલાય ત્યારે ખ્યાલ આવે કે દૂરથી લાગે એટલા ડુંગર હરિયામણા હોતા નથી. ત્યારે દૂરસ્થા પર્વતા રમ્યા અને વેશ્યા છે મુખમંડને. વેશ્યા પણ બહાર ચહેરો જોઈને સારી લાગે, સારી હોતી નથી. અને યુદ્ધસ્ય વાર્તા રમ્યા, યુદ્ધની વાર્તા બહુ સારી લાગે પણ લડાઈમાં ઉભા તો ખબર પડે કેટલું સારું છે તે. હા, ઘણા ડાયરામાં લોકો એટલા જોરથી યુદ્ધનું વર્ણન કરે ને, ડોલી જાય માણસો. લડવાવાળા પણ જેવું ન લડ્યા હોય તેવું આ કઈ દેખાડ્યા. હા, સાંભળવા જેવું હોય છે. યુદ્ધનું વર્ણન એવું કરે કે આપણને એમ થાય ખરેખર લડ્યા છે કે નહીં આવું કોને ખબર. હા, એમની ભાષામાં જે જોશ હોય, જોશ. એક ડાયરાવાળે કીધેલું કે ભાઈ લડાઈનું વર્ણન કરવા લાગ્યા અને પછી કહેવા લાગ્યા કે આવી રીતનો તલવારનો ઘા લાગ્યો, દડ 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 લોહીની ધારા વહેવા લાગી. પેલો કે બેસ બેસ બાજુ ઉપર. હા, દડ 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 લોહી ન વહે, દડ 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 આંસુ વહે, લોહી તો ધડ 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 વહે. હા, એટલે આવું વાણીમાં જોશ હોય. તેથી પેલો કહેવા લાગ્યા કોઈ વાણીઓ લાગે છે કેવા વાળો દડ 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 શું કહે છે, ધડ 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 થવું જોઈએ. હા, ક્ષાત્ર સ્પિરિટ હોવું જોઈએ માણસને. લડાઈની વાત જ આખી જુદી હોય પણ એ વાર્તા જ સારી. એ ધડ 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 બોલવાને ઉભો કરવો જોઈએ લડાઈમાં એને. હા, સૌથી પહેલો એ ભાગ છે. ઉભો જ ન રહે. ત્યારે યુદ્ધસ્ય વાર્તા રમ્યા. મને એક બની ગયેલી ઘટના ઓચિંતી યાદ આવે છે. વચ્ચે એક આવી રીતની કંઈક જાત જાતની સભાઓ ચાલી. તેમાં એક બહુ આવેશથી એક મહાત્મા બોલે, આવેશથી એટલા જોશથી બોલે પૂછો જ નહીં. લોહીની નદીઓ વેવડાવશું ને અમારા હાડકાનું ખાતર કરશું પણ ધર્મ અને સંસ્કૃતિ ઊભી રાખશું ને આમ ને તેમને આવું થયું. પછી જ્યાં મેં ઉતર્યા હતા ને એ યજમાનને મેં કીધું કે બહુ જોશથી બોલે છે, કેવું પડે. હા, સ્પિરિટ બહુ સાચો છે એમ કે ભલે અમારા હાડકાનું ખાતર થઈ જાય, ભલે અમારા લોહીની નદીઓ વહે પણ હવે આ કરીને જ રહેશું, આમ છે તેમ છે. મને કે રવા દો ને બધી વાતો જ છે. કીધું આમ કેમ કહો છો? તો કે અમે એમને કારમાં લેવા ગયા હતા આ બધા મિટિંગો માટે. તો રસ્તામાં જ્યાં શહેર ને નગર આવે ને ત્યાં કહેશે કાર ઉપરથી આ ઝંડો કાઢી નાખો નકામું તોફાન થાય. એટલે નગરમાં ઝંડો નહીં રાખવાનો, જંગલમાં રાખવાનો. તો ભાઈ ધડ 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 શું બોલે તું? હા, લોહીની નદીઓ વહેશે ને હાડકાના ખાતર થશે ને એ ખાલી વ્યાસપીઠ ઉપર ચાલે. પણ પછી એ ઝંડાથી એવો ગભરાય કે અત્યારે આવેશ છે નકામો, આ ઝંડો જોયો તો લોકો મોટરને આગ લાગે તો લાગ, તું તો લોહીનું પાણી કરવાનું છે ને. હા, હાડકાનું ખાતર કરવું હોય તો પછી આ કેમ તને ડર લાગે છે? ત્યારે યજમાન કે મને હરીભાઈ તમે બહુ એમાં પ્રભાવમાં ના આવી જાઓ, અમે જાણીએ આ બધા લોકોને અમે ઓળખીએ કારણ કે રોજ ફેરવીએ છીએ. મને ખરી વાત છે, આ ફેરવવા જેવા જ લોકો છે. હા, જેને બીજા લોકો ફેરવી શકે. હા, તે માણસની મહત્તા શું. ત્યારે ભાષણો કરવા જુદા અને જીવન જીવવું જુદું છે. ત્યારે યુદ્ધસ્ય વાર્તા રમ્યા, યુદ્ધની વાર્તા બહુ સારી લાગે પણ લડાઈના મેદાનમાં ઉભો રહીને ખબર પડે કેટલા ઘા વાગે છે. દૂરસ્થા પર્વતા રમ્યા. હા, તેમ સ્વર્ગ પણ આપણને સારું લાગે દૂરથી પણ એક વખત ખરેખર સ્વર્ગમાં જવા મળે ને તો માણસ કંટાળી જાય. કોઈ સ્પર્ધા નહીં, કોઈ હરીફાઈ નહીં, કોઈ આવેશ નહીં. અરે રાગદ્વેષો પણ થોડાક સારા જોઈએ, જીવન તો રહે કમસે કમ. હા, કોઈક મારાથી આગળ છે તો મારે પણ એવા થવું છે એમ કરીને વિકાસના માર્ગે માણસ જાય તો એ થોડો રાગદ્વેષ પણ બહુ ખરાબ નથી. પછી માણસ
ઉપર જાય, સમાધિની અવસ્થા આવે તો એનાથી બી ઉપર જાય, પછી એને અંદરનો એક જુદો આનંદ મળવા લાગે, પછી એને જુદા પ્રકારના પડકાર શરૂ થાય. સામાન્ય માણસને ચાલુ પડકારો હોય, બહુ ઉપર ગયા પછી જુદા પડકાર હોય, અને એ ભીતરી પડકારો પછી ભગવાન ઊભા કરે અને એના જીવનનો રસ કાયમ રાખે. સિદ્ધોને સંસારે સાર નહીં ભાસતો, જગથી જગન્નાથ શ્રેષ્ઠ સદા લાગતો, એવાને જગમાં રમાડતો રે. સિદ્ધ પુરુષ છે ને, એને સંસારના પડકારો જોઈતા જ નથી, પછી બહુ સામાન્ય થઈ ગયું આ બધું, એ રાગ દ્વેષથી બહાર નીકળી ગયો. તેથી એને સ્પર્ધા નહીં, તુલના નહીં, હરીફાઈ નહીં, કોઈનાથી આગળ જવાનું નહીં, સંસારનો બધો સાર જોઈ નાખ્યો એને. એનું કારણ જગથી જગન્નાથ શ્રેષ્ઠ સદા લાગતો. હવે એક કક્ષા આવી ગઈ છે કે જગત કરતા જગન્નાથ શ્રેષ્ઠ છે, તો હવે જગતના પડકારોને શું કરવાના છે? જગતમાં આગળ આવવું જ નથી, જગતમાં મારે કશું મેળવવું જ નથી. આવું જયારે જીવન થઈ જાય અને જગન્નાથ ખબર પડી ગયો મોટો, સામાન્ય માણસને લાગે કે મારે આ આગળ ગયો તો મારે એનાથી આગળ જવું છે, એને બીજો નંબર લીધો મારે પહેલો નંબર લેવો છે, આને પણ ઇનામ મળ્યું તો મને પણ ઇનામ મળે. એ સ્પર્ધામાં માણસને સામાન્ય આનંદ લાગે, પણ એક વખત જયારે ખબર પડી કે આ બધું ઠીક છે, જગતથી જગન્નાથ શ્રેષ્ઠ સદા લાગતો, ત્યારે જગતના બધા આકર્ષણો ચાલ્યા જાય. તો તે વખતે પછી આ માણસો રમે કેવી રીતના? ભગવાન એમને રમાડે. કાનુડો બંસરી બજાવતો, બંસરી જાત જાતની વાગે છે, આપણા માટે વાગે જુદી અને આવા સિદ્ધ પુરુષો માટે વાગે જુદી. એનું કારણ એને અંદરથી પડકાર ભગવાને ઊભા કરવા પડે, નહીં તો જગતની અંદર પડકાર છે જ નહીં એના માટે. બધા પડકારથી ઉપર ગયેલો માણસ છે. તેથી જીવનની અંદર પડકાર જોઈએ, ચેલેન્જ જોઈએ, સંઘર્ષ જોઈએ, તો નવા પ્રકારના સંઘર્ષો ઊભા થાય. પણ સંઘર્ષ વગર જીવન નહીં. પણ સ્વર્ગમાં સંઘર્ષ જ નહીં, પડકાર જ નહીં, અને પરિણામે જીવન આખું શુષ્ક થઈ જાય. ત્યારે કે છે એ લોક તને મળશે, એનું કારણ સારા કામો કર્યા છે, કલ્યાણકૃત પુણ્યકૃત કામો કર્યા છે, અને પુણ્યનું પરિણામ છે સુખ, પુણ્યનું પરિણામ છે સ્વર્ગ. સ્વર્ગ એટલે અસીમ સુખો, જ્યાં સુખને કોઈ સીમા જ નથી. આપણા બધા સુખોને સીમા છે, પણ સ્વર્ગમાં એકદમ અપરિસીમ, જેનો કોઈ મર્યાદા નહીં, આટલા સુખો તમને મળે. પણ એમાં તમારું પુણ્ય ખર્ચાઈ જાય અને પાછા આવવું પડે, અને આવવું પડે તમને ગમે, એનું કારણ તમે પણ નથી કંટાળી જાઓ, તો પછી પાછા નીચે આવો તો ક્યાં આવો? શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો બી જાયતે. એ યોગભ્રષ્ટ માણસ અહીંયા પણ શ્રીમંત માણસના ઘરે જન્મે. શ્રીમંત માણસના ઘરે જન્મવાનું એક કારણ એ છે કે દાળ રોટલા માટે પછી એને બહુ મહેનત કરવી ન પડે, એટલે વધારે સમય સાધના માટે આપી શકે. ભગવાન એની વ્યવસ્થા રાખે છે. એનું કારણ જન્માંતરથી તો આ બધું કરતો આવ્યો છે, અને હવે જો 10-12 કલાક તારા જો વેપાર ધંધામાં નોકરીમાં જવા લાગે તો, તેથી એનો બાપ જ કરોડપતિ અબજપતિ હોય, એટલે કલાક 2 કલાક આંટો મારીને ઓફિસમાં ખાલી જરાક ચેક કરે, બાકીનો બધો ટાઈમ વિકાસ માટે મળે. પણ કેટલા શ્રીમંતોને ખબર છે ભગવાને આપણને શ્રીમંત શા માટે બનાવ્યા? કોને ખબર છે? આપણે જન્માંતરથી કંઈ એવું કરીને આવ્યા છીએ કે હવે એમાં જ ન મચી રહીએ અને બીજું કરી શકીએ, એટલે ભગવાને આપેલી સગવડ છે. પણ એ જ સગવડ વધારવાના નાદમાં પેલો આખો યોગ છૂટી જાય. ત્યારે એકવાર તો યોગ ચલિત થયા, પણ હવે તો સાવ ચલિત થયા, એટલે પતનનો માર્ગ ખુલી જાય. ત્યારે જે માણસો શ્રીમંત થયા છે ને, તેને જાગૃતિપૂર્વક વિચારવું જોઈએ કે જન્માંતરની મારી સાધનાનું પરિણામ છે એ વેડફી નાખવાને માટે નથી, વિકાસને માટે ભગવાને આ સગવડો આપી છે. એક માણસ 36 કલાક મુસાફરી કરીને કલકત્તા ટ્રેનમાં જાય ને બીજો માણસ 2.5 કલાકમાં પ્લેનમાં ઉતરી જાય, તો 33.5 કલાક ભગવાને શા માટે મારા બચાવ્યા છે એનો વિચાર તો કરો. તમને 36 કલાક ભગવાને કેમ રખડતા રાખ્યા નહીં? એનું કારણ તમે ઘણું રખડી આવ્યા છો, અને હવે ભગવાનની ઈચ્છા છે કે આ માણસ આગળ જાય. તેથી હવાઈ જહાજમાં બેસતી વખતે પહેલો વિચાર આ આવવો જોઈએ કે 36-38 કલાક સુધી બિચારા ઘસડાતા ત્યાં પહોંચે છે, અને મને ભગવાન 2-2.5 કલાકમાં ઉતારી દે છે. 33.5 કલાક મારા ભગવાન બચાવે છે. એનું કારણ એ 33 કલાકમાં કંઈક સારું કરવું એવી ભગવાનની અપેક્ષા છે. તેથી આત્મવિકાસ, જનજાગૃતિ, પ્રભુ પૂજન, આ બધા કામોને માટે બાકીના કલાકો બચ્યા છે, પણ તે ખબર જ નથી. એ કલાક પણ પાછા એમાં જ નાખવાના. દોડી દોડીને સમય બચાવવાનો. શા માટે? વધારે દોડવાને માટે. ત્યારે સમય બચ્યો છે બીજું કશું કરવાને માટે, જેના ધ્યાનમાં આવે તે જાગૃત માણસ કહેવાય. તેથી તમે યોગ કરતા કરતા ચલિત થયા હશો તો હવે તમને ઓછી મહેનત પડે, અધરવાઇઝ ફરી તમે એ જ એકડા ગુટ્યા કરો તો આગળ ક્યારે વધો? તેથી અમુક તમારો વિકાસ થઈ ગયો છે, હવે એના કરતાં સીધું આગળ જવાનું છે. ત્યારે હવે તમારા જીવનના જે ભૌતિક સંઘર્ષો છે તે ભગવાન ઓછા કરી નાખ્યા. હવે સંઘર્ષની ધારા અને પ્રકાર બદલાવો. દાળ રોટલાને માટે હવે સંઘર્ષ ના રહે, એનું કારણ એ ઘણું થઈ ગયું, અને એ સંઘર્ષ કરીને પણ તમે વિકાસ કરી દેખાડ્યો છે. તેથી હવે ભગવાન એ સંઘર્ષ તમારો સાવ ઢીલો કરી નાખે, અને બીજા શ્રેષ્ઠ સંઘર્ષો, નૈતિક જીવનના, સાંસ્કૃતિક જીવનના, આધ્યાત્મિક જીવનના સંઘર્ષો તમારી રાહ જુએ છે. પણ એ સંઘર્ષ તરફ જવાનું ભાગ્યે જ કોઈકને સૂજે છે.
શ્રીમંતો આ તરફ બહુ ઓછા જાય. એનું કારણ લપસી પડે, એનું કારણ વિસ્મૃતિ છે. મારી જે પુણ્યકૃત મારા કામો હતા, કલ્યાણકૃત કામો હતા, તેના પરિણામે મને આ મળ્યું છે અને ભગવાન મને આગળ લઈ જવા માંગે છે, એ વાત ભૂલાઈ જાય અને પછી દારૂના પબમાં આંટા મારતો થઈ જાય. સુખો માણસને સુવડાવી દે છે, દુઃખો માણસને જાગૃત રાખે છે. દુઃખી માણસ જાગતો હોય, સુખી માણસ સૂઈ જાય, ઊંઘમાં સૂઈ જાય ને કાં દારૂના નશામાં સૂઈ જાય, પણ સૂઈ જાય એ સુખનો દોષ છે. સુવાડી દે એનું નામ સુખ અને જાગતું રાખે એનું નામ દુઃખ. તેથી કુંતા માતાએ દુઃખ શા માટે માગ્યું તો આપણા ધ્યાનમાં આવે. દુઃખ હોય ને તો માણસ જાગતો જ રહે. તમને અંદર કંઈ પીડા હોય તો ઊંઘ નથી આવતી, તો એ શારીરિક પીડા છે, પણ તેવી માનસિક પીડાઓ થવી જોઈએ. કેમ મારો વિકાસ થતો નથી, એ જાગૃતિ કાયમ રહેવી જોઈએ. જણ જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. આખું જીવન વેડફાઈ જાય. તેથી આપણને જાગતા રાખવાનું કામ દુઃખ કરે છે. ત્યારે ભગવાને આ જગતની અંદર આપણને મોકલાવ્યા, સાધના કરી છે, યોગ ચલિત થયા, તો ભગવાનની ચિંતા નહીં કર. તને સ્વર્ગ પણ મળશે, સકામ કામના કરી છે તો, પણ ત્યાં તને પુષ્કળ સુખો મળશે, તારું પુણ્ય ખર્ચાઈ જશે. સુખો બહુ મળે તો ખુશ થઈ જવા જેવું નથી, પુણ્ય વપરાઈ જાય છે. અને દુઃખો આવે તો પાપ વપરાઈ જાય છે. પછી દુઃખથી પણ ગભરાઈ જાવ નહીં, ઉલટા પાપ ખલાસ થાય છે. કંઈ પણ વાપર્યા વગર કંઈ મળતું નથી. પાપ વાપરો તો દુઃખ મળે ને પુણ્ય વાપરો તો સુખ મળે. ત્યારે જેને બહુ સુખ મળ્યું છે એનું પુણ્ય વપરાઈ ગયું છે, તો ભાઈ સુખ નહીં ભોગવવાના, પણ પાછું પુણ્ય કરવાનું. પણ આ છે પહેલા લોકોનો માર્ગ. બીજો માર્ગ એનાથી ઉપર છે. એ તો હજી દુર્લભતરમ. ભગવાને બે ભાગ પાડ્યા છે અહીંયા. તેથી જાત જાતની સુખની સ્વર્ગની કામનાઓ કરીને જે માણસોએ કલ્યાણકૃત કામો કર્યા હશે તેને આ બધું ભગવાન આપે. સ્વર્ગમાં બી રાખે, લાંબો સમય સુધી રહે, તેના ભોગો ભોગવે, પુણ્ય ખલાસ થાય એટલે પાછા આવે. પોતાને પણ સુખનો પછી કંટાળો આવે, તેથી પાછા આવે તે પણ ગમે. પણ અહીંયા આવ્યા પછી પણ ભગવાન થોડી કાળજી રાખે છે. સારું કામ કરેલો માણસ છે, એને સારું કામ કરવાની સગવડ આપવી જોઈએ. તેથી માત્ર શ્રીમંત નથી, આગળ સૂચિ શબ્દ લગાડ્યો છે. ખાલી શ્રીમંત માણસના ઘરે નહીં, એનું કારણ દાણચોરો પણ શ્રીમંત હોઈ શકે અને એના ઘરમાં જન્મે તો વિકાસ ખલાસ થઈ જાય ઉલટાનો. તેથી સૂચિ એટલે પવિત્ર શ્રીમંતના ઘરે મોકલાવે. જે શ્રીમંત કુટુંબમાં કંઈક સંસ્કારો છે, જ્યાં એને વિકાસનો રસ્તો મળી શકે, માર્ગ મળી શકે. તેથી સુશીનામ શ્રીમતામ ગે, ગમે તે નહીં. એ તો રેસ ને જુગારમાંથી પૈસો આવતો એવા બી ઘણા શ્રીમંત, મોટાભાગના એવા જ હોય. ત્યારે તેના ઘરમાં જન્મ મળવો એ ભાગ્ય નથી. માત્ર શ્રીમંતના ઘરે જન્મ મળે એ ભાગ્ય નથી, સૂચિ શ્રીમંતના ઘરે જન્મ મળે તે ભાગ્ય છે. તેથી ભગવાન કહે છે આવા લોકોને સૂચિ શ્રીમાનના ઘરે મોકલાવો. સૂચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે. પણ છતાં જાગૃતિ રાખવાની જવાબદારી એની પોતાની જ છે. ઘરની અંદર વાતાવરણ સારું મળે એટલે માણસ સારો જ થાય એમ માનવાની ભ્રાંતિમાં રોડ નહીં. ઘણા સારા માણસોના છોકરાઓ ખરાબ થયેલા દેખાય. તેથી અલ્ટિમેટલી તમારું પોતાનું જ કામ આવે છે. એ બધું ભગવાન આગળ કહેવાના જ છે. શું શું તમે સાથે લઈને આવો છો. બાકી થોડી ઘણી સગવડો અહીંયા મળે, આ બધો વ્હાઇટ વોશ છે. 80-90% માણસ પોતાનું લઈને આવે છે, 10-20% બધી વાતાવરણને પરિસ્થિતિની અસરો છે. તેથી ફલાણો મહાપુરુષ ને આનો છોકરો આવો કેમ થયો, ચર્ચા કરો નહીં, દરેકનો અલગ છે. કાલિદાસનો છોકરો સાહિત્યકાર થવો જ જોઈએ એવો આગ્રહ રખાય નહીં, શક્ય નથી. તેથી દરેક માણસના પોતાના સંસ્કારો છે, પોતાની જીવન ધર્મની સાધના છે, પોતાનો અધિકાર છે, તે પ્રમાણે થાય. વાતાવરણમાંથી થોડુંક એને મળે, પણ અલ્ટિમેટ જાગૃતિ એની પોતાની હોય. ત્યારે સૂચિ શ્રીમંતના ઘરે આવીને પણ જો જાગૃતિ ન રાખે તો બાપ ભલે સૂચિ હોય, શ્રીમંત હોય, પણ દીકરો એને દુઃખી કરે એવો પણ પાકે. કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાન તમને વાતાવરણ આપી દે, સાનુકૂળ વાતાવરણ મળે, પણ એનો ફાયદો ઉઠાવો કે તમારા હાથમાં છે. એનું કારણ એ જો ભગવાન નક્કી કરે તો તમારા સ્વાતંત્ર્ય ઉપર તરાપ આવી ગઈ. પછી ભગવાન તમને પરાણે સારા રાખે છે તો પડકાર ગયો. તમારે સારા જ રહેવું પડે એવી ભગવાન જો વ્યવસ્થા કરે તો તમારી કિંમત ખલાસ થઈ, તમે કઠપુતલી થઈ ગયા. ભગવાનની પણ શું અગવડ છે ધ્યાનમાં લો. કોઈ પણ માણસને ભગવાન કઠપુતલી બનાવવા માંગતા નથી. પવિત્ર અને શ્રીમંત માણસના ઘરે જન્મીને પણ તમને બગડવાની ભગવાન છૂટ આપે છે, સુધરવાનો ચાન્સ આપ્યો. વાતાવરણ એવું છે, તું ધારે તો સુધરી શકે, પણ બગડવું હોય તો યુ આર ફ્રી. તારા સ્વાતંત્ર્ય ઉપર હું તરાપ મારીશ નહીં. ભગવાનની કેટલી મોટી આ એક પરેજી છે. અધરવાઇઝ માણસના જીવનમાં આનંદ નહીં. એ સારો શા માટે? ભગવાનની ઈચ્છા સારો થઈ ગયો. એ ખરાબ શા માટે? ભગવાનની ઈચ્છા હતી. ભગવાનની ઈચ્છા એવી હોતી જ નથી. તમે સારા કામ કર્યા છે, એના પરિણામે સારું વાતાવરણ આપવાની ભગવાન જવાબદારી સ્વીકારે. પાછા પડવાની છૂટ, ચડવાની પણ છૂટ અને પડવાની પણ છૂટ. એને જ કહેવાય ફ્રી વિલ. ફિલોસોફીની આ મોટા મોટી વાત છે. વિવેક શક્તિ અને ઈચ્છા સ્વાતંત્ર્ય બે મોટા વરદાનો માનવ જાતને ભગવાને આપી દીધા અને ભગવાન આગળ હટી ગયા છે.
કઠપુતળીની જેમ ભગવાન બધાને ગોઠવતા જ જાય તો પછી સવાલ જ નહીં. પછી બધી કોર્ટો બંધ કરવી જોઈએ. એ માણસ સારો શા માટે ભગવાન એને અહીંયા ગોઠવી દીધો, આ માણસ ખરાબ કેમ ભગવાન એને અહીંયા ગોઠવી દીધો. આવી રીતનું ભગવાન ગોઠવતા નથી. વાતાવરણ આપી દે, તમારા કર્મો મુજબ તમને અનુકૂળ વાતાવરણ મળે એની ભગવાન ધ્યાન રાખે કે આ યોગા ચલિત માણસ છે, ઘણું કામ બિચારાએ કર્યું છે, હવે એને અગવડ નહીં થવી જોઈએ, આવા ઠેકાણે મૂકો. પણ ત્યાં પાછું એનું મન સ્થિર ન રહે તો લપસે, બગડે અને પડે તો એનું એ જાણે. તેથી ઇન્ટરફિયરન્સ નથી. ભગવાન જેવું સ્વાતંત્ર્ય જગતમાં કોઈ આપી શકે નહીં. હા, જબરજસ્ત સ્વાતંત્ર્ય છે. તમારા કર્મોના ફળો આપીને પણ ભગવાન પછી વચ્ચે હાથ નાખતા નથી. તમારી ધ્યાન રાખી એનું કારણ તમે ભૂલી ગયા. તમે ગયા જન્મમાં કઈ સાધના કરી તમને યાદ નથી, તો એનું ફળ કોણ આપે? ભગવાન કે હું ધ્યાન રાખીશ, એ ફળ તને મળશે. પણ પછી આગળ જવું કે તું નક્કી કર. તેથી પવિત્ર શ્રીમંત માણસના ઘરે જન્મ આપી દે કે જ્યાં પૈસો છે, દાળ રોટલા માટે સંઘર્ષ નથી, સામે દિશા પણ મળે છે, સૂચિ માર્ગે કેમ જવાય, પવિત્ર માર્ગે કેમ જવાય એવું ઘરમાં વાતાવરણ છે. અને તે છતાં છોકરો દારૂડિયો થઈ શકે. એ ફ્રીડમ ભગવાને આપી છે. આ જો ધ્યાનમાં આવે ને તો ગીતા કેટલી બેલેન્સ વાત કરે છે ખબર પડે. છોકરો આવો સારો ને બાપ ખરાબ કેમ, ને બાપ સારો તો છોકરો ખરાબ કેમ, ને બધી બાલિશ ચર્ચાઓ છે, એને કશો અર્થ નથી. ગુણો બધા વારસામાં આવતા નથી. ફિઝિકલ કેટલીક વાતો આવે, બાપને ડાયાબિટીસ હોય તો છોકરાને થાય, પણ બાપ વિદ્વાનો છોકરો વિદ્વાન થાય જરૂરી નથી. બાપ ગુણવાન હોય છોકરો ગુણવાન ન થાય. ગુણો વારસામાં નથી ઉતરતા, એ ભ્રાંતિ જ કાઢી નાખો. અને એટલે જ હું કહું છું, ગાદી વારસામાં આપી શકાય, જ્ઞાન વારસામાં આપી શકાતું નથી. આચરણથી જ આચાર્ય થવાય. આસનથી થવા લાગો ત્યારે ગરબડ થાય. એનું કારણ એ બધી વાતો ઉતરતી નથી, વારસામાં ન ઉતરે. રોગ ઉતરે વારસામાં. ડોક્ટરો પૂછે તમારા દાદાને ડાયાબિટીસ હતું, બાપાને હતું, તો તમને થવાના ચાન્સ છે. પણ તમારા દાદા વિદ્વાન હતા, બાપા વિદ્વાન હતા, તમે વિદ્વાન થશો? શક્ય નથી, ન પણ થાવ. અને ઘણા ભાગે ન જ થાવ, કારણ કે ક્વોલિટી જુદી છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે સૂચિનામ શ્રીમતામ કે વાતાવરણ મળે, પણ એ વાતાવરણનો લાભ ઉઠાવવાની ક્ષમતા તમારી પોતાની જાગૃતિ ઉપર નિર્ભર કરે છે. ત્યારે જો માણસ ગાફેલ રહ્યો તો પડતા વાર લાગે નહીં. પણ ઈશ્વર કહે છે હું મારું કામ કરીશ, કલ્યાણકૃત કામ કર્યું છે, સ્વર્ગમાં રાખીશ, ખૂબ સુખો આપીશ, પાછો આવશે તો પણ શ્રીમંત માણસના ઘરમાં જન્મ આપીશ. એનું કારણ નાના સંઘર્ષોમાં તારું જીવન વેડફાય નહીં. હવે દાળ રોટલાને માટે, આજીવિકાને માટે સંઘર્ષ કરવો પડે, તારો બધો ટાઈમ ફોકસ જાય. તું વિકસેલો માણસ છે, ત્યારે બધી વ્યવસ્થા મેં કરી નાખી. આટલું જ નહીં, એ માણસ પણ પાછો દાણચોર કે હરામી ન હોય તે ધ્યાન રાખી. એનું કારણ તારે વિકાસના માર્ગે જવું છે. તારે સૂચિ અને પવિત્ર કુટુંબ તને આપ્યું, જ્યાં સારા સંસ્કારો છે અને સંપત્તિ છે. હવે સંસ્કારને માટે અને વિકાસને માટે સંઘર્ષ કરવાનો છે, એ તારી તૈયારી હોવી જોઈએ. પણ એમાં તું જો સુખાસીન બની જાય અને સૂઈ જાય તો હું શું કરું? જાગવું માણસે પોતે જ પડે છે. પણ મોટે ભાગે માણસો ઊંઘી જાય છે. સુખ મળે કે માણસ ઊંઘવા લાગે છે. ત્યારે સુખ મને વધારે જાગૃતિ માટે અને સૂક્ષ્મ જાગૃતિ માટે મળ્યું છે, એ ધ્યાન રહેવું જોઈએ. સ્થૂળ વાતોમાં મારી જાગૃતિની અપેક્ષા નથી, એનું કારણ વ્યવસ્થા થઈ ગઈ. તો હવે સૂક્ષ્મ જાગૃતિ માટેના માર્ગો પોતે ખોલવા જોઈએ અને એ માર્ગે આગળ જવું જોઈએ. પણ તે 1000 કે લાખમાં એકાદ શ્રીમંત માણસને માન સૂઝતું હશે, એ માનવ જાતનું દુર્ભાગ્ય છે. સૂચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો બી જાય. તે કેટલી સાયન્ટિફિક વાત ગીતા કરે છે. તમારું કરેલું ફોકટ જાય નહીં, તમારે બધી વ્યવસ્થા થશે, સુખો મળશે, સ્વર્ગ મળશે, પાછા આવશો તો શ્રીમંત કુટુંબ મળશે, સંસ્કારી કુટુંબ મળશે. પણ હવે માત્ર જાગતા રહો, તમારી ગયા જન્મની સાધના તમે ન ગુમાવો. ત્યાં તમને સમય ઓછો પડ્યો માટે યોગ ચલિત થઈને આવ્યા છો ને, હવે સમય વધારે મળ્યો, પછી નવું જીવન મળ્યું છે, તો અહીંયાથી આગળ જાઓ. પણ ત્યાંથી આપણે પાછા વળીને પતનના માર્ગે જઈએ છીએ. આ મોટા મોટું દુર્ભાગ્ય છે. અને તેના કરતાં આગળ જઈને કહે છે કે જે લોકોએ કલ્યાણકૃત કામો કરતી વખતે સુખોની અપેક્ષા રાખી જ નથી, મુક્તિ સિવાય કશું મોડેવા જેવું જ નથી, આવી ધારણા રાખીને કેટલાક માણસો સાધના કરતા હોય, તેમનો પણ લાઈફ સ્પાન ટૂંકો પડે અને એમને બી વચ્ચે મરી જવું પડે. યોગાચલિત માનસ તો કે છે એવા લોકોને અથવા યોગી નામ એવ કુલે ભવતી ધીમતામ, એને ધીમતામ યોગી નામ, ખાલી યોગી નહીં, પછી ધીમતામ, ત્યાં પણ સુચિ નામ કીધું, અહીંયા ધીમતામ કીધું. જ્ઞાનના પ્રકાશથી પ્રજ્વલિત આવા યોગીઓ, કર્મકાંડી ક્રિયાકાંડી યોગીઓ નહીં, કસરત કરનારા યોગીઓ નહીં. ખાલી યોગ એ કસરત થઈ જાય, એની પછવાડે જ્ઞાનનો પ્રકાશ જોઈએ, ભક્તિની ભીનાશ જોઈએ, તો જ યોગની મજા છે. જેમ શ્રીમંતાઈની પછવાડે સુચિતા અને પવિત્રતા હોય તો શ્રીમંતાઈની મજા છે. ગુંડાગીરી જો શ્રીમંતાઈની પછવાડે હોય તો શ્રીમંત શું કામનો? ત્યારે શ્રીમંતની પછવાડે સુચિતા જોઈએ, તેમ યોગમાં કેવળ વ્યાયામ અને કસરત નહીં, જ્ઞાનનો પ્રકાશ જોઈએ. તેથી ધીમતામ યોગી નામ, સુચિનામ શ્રીમતામ અને ધીમતામ યોગી નામ વિશેષણ વાપરીને ભગવાન વાત કરે છે. ત્યારે જે જ્ઞાનના પ્રકાશથી પ્રજ્વલિત છે, આવા યોગીઓના કુળની અંદર આનો જન્મ થાય છે. પણ એથી દુર્લભ અતારમ, એ દુર્લભ છે. એનું કારણ મુક્તિનો માર્ગ માગવા વાળા જ દુર્લભ હોય છે.
જેને સાધના જ મુક્તિ માટે કરી હોય છે તેને આવા લોકોના ઘરે જન્મ મળે છે, પણ જેને ભોગને માટે, સુખને માટે, કશી પ્રાપ્તિને માટે જ કામના રાખીને સાધનાઓ કરી હોય તો તેને પણ સારો જન્મ આપીને વિકસવાની તક હું આપું છું. પણ આગલા જન્મમાં એટલો આગળ ગયો છે કે ત્યાં પણ એણે મુક્તિ સિવાય કશી કામના કરી જ નથી. મોક્ષ સિવાય મને કશું જોઈતું જ નથી, આવું જે માણસ પકડીને બેઠો હોય તે માણસને પછી સુશી શ્રીમાનની પણ જરૂર નથી પડતી, સીધો યોગીઓના ઘરે જાય. અને તે યોગીઓ પણ કેવા હોય? પ્રકાશિત, પ્રજ્વલિત, ધીમતામ યોગીનામ કુલે ભવતી. પણ ઈદૃશમ યદ ઈદૃશમ જન્મ લોકે દુર્લભતર એતદ હિ. આ કારણ કે આ જે જન્મ છે ને એ બહુ દુર્લભ છે. એનું કારણ મુક્તિના માર્ગે પ્રવાસ કરનારા માણસો જ દુર્લભ છે. બહુ ઓછા માણસો એ તરફ જતા હોય. મોટાભાગના માણસોને સાધના કર્યા પછી કંઈક ને કંઈક ભૌતિક પદાર્થો પ્રાપ્ત કરવાની જ ઈચ્છા હોય છે. તમે જ્યારે જગતમાં નજર કરો, જે માણસો તપ કરતા હોય, સાધના કરતા હોય ને, તેને કંઈકનું કંઈક મેળવવું હોય. અને એટલે જ પાછા એ માણસો દુઃખી હોય છે કે મેં આટલું તપ કર્યું અને હજી અમને કેમ કંઈ મળતું નથી. એનું કારણ મેળવવા માટે જ કર્યું છે. સામાન્ય ભૌતિક સમૃદ્ધિ, યશ, કીર્તિ, સન્માન આ બધી ભૂખો માણસને હોય, તેથી માણસ સારા કામો કરતો હોય. સારા કામ કરનારા માણસોને કાં પૈસો જોઈતો હોય, કાં પદ જોઈતો હોય, કાં પ્રતિષ્ઠા જોઈતી હોય. કેટલાક માણસો પૈસા માટે કંઈ સારા કામ કરે, પુણ્ય કરે તો પૈસા મળશે. કેટલાકને પદ જોઈતું હોય, કેટલાકને પ્રતિષ્ઠા જોઈતી હોય. તેથી કનક, કાંતા અને કીર્તિની માયાજાળમાં ફસાયેલા માણસો પણ ઘણા સારા કામો કરતા હોય છે. તેની પણ ભગવાન વ્યવસ્થા કરે છે. પણ એના કરતાં ઉપરના માણસો છે, જે લોકોએ કેવળ મુક્તિની સાધના કરી, નિષ્કામતાથી જે લોકો કામે લાગ્યા છે, એ લોકો પણ યોગ ચલિત થાય. એનું કારણ એમનો પણ લાઈફ સ્પાન ટૂંકો પડે. તો અથવા યોગીના અમે એવા કુલે ભવતી ધીમતામ, એને જ્ઞાનના પ્રકાશથી પ્રજ્વલિત એવા યોગીઓના કુળમાં જન્મ આપું છું, પણ આ જન્મ થોડો દુર્લભ છે. એમ કરીને ભગવાન કહેવા એ માગે છે કે બને ત્યાં સુધી કામના મુક્તિ નહીં રાખો. પદાર્થોની કામના અલ્ટિમેટલી પજવનારી છે. પદાર્થો મળી ગયા પછી પણ ફીકા લાગશે. અને તે જ ઘણીવાર ગામઠી ભાષામાં હું કહું છું, પદાર્થોથી કોઈ દિવસ જીવન ભરાતું નથી. જ્યારે ભરાશે ત્યારે પરમાત્માથી જ ભરાશે. સભર માણસ તે જ છે જે પરમાત્માને પોતામાં ઉતારે છે, અને ખાલી તે છે જે પદાર્થોને એકઠા કરે છે. પદ, પ્રતિષ્ઠા, જાત જાતની પ્રાપ્તિઓ, એનાથી ભરેલો માણસ રિક્ત થઈ જાય. પણ ભગવાન કૃષ્ણ અર્જુનની સાયકોલોજી ધ્યાનમાં રાખીને ઉપરનો શ્લોક કહે છે કે ચિંતા નહીં કર, તને સુખ પણ મળશે, પવિત્ર શ્રીમંત કુટુંબમાં જન્મ મળશે. પણ એના કરતાં ખરો શ્લોક નીચેનો મહત્વનો છે. અર્જુનની સામે કૃષ્ણ ન હોત ને ભગવાન બુદ્ધ હોત તો ઉપરનો શ્લોક કહેતા જ નહીં, નીચેનો જ કહે સીધો. કારણ કે બુદ્ધને એ પ્રાપ્તિ બાપ્તિ મગજમાં બેસતી જ નથી. એનું કારણ રાજ છોડીને ચાલી નીકળેલો માણસ છે અને આણે દ્વારકાનું રાજ કરેલો માણસ છે. બેમાં ફરક છે. કૃષ્ણનું ગાઈડન્સ જુદું અને બુદ્ધનું ગાઈડન્સ જુદું. રાજ્યમાં કંઈ તથ્ય નથી એમ સમજીને રાજ છોડીને સિદ્ધાર્થ નીકળ્યો અને બુદ્ધ થયો છે. અને આ જન્મ્યો ત્યારથી જ નંદરાજાના ઘરે ઉછર્યો છે અને પછી પણ દ્વારકાધીશ થઈને બેઠો છે. તેથી રાજ્ય બાજુથી ગભરાતો નથી, પણ અંદરનો સૂક્ષ્મ ભેદ દેખાડે છે કે આના કરતાં આ શ્રેષ્ઠ છે. તેથી કૃષ્ણ અને અર્જુનની જોડી જામી છે, બુદ્ધ અને અર્જુનની જોડી જામે જ નહીં. એનું કારણ બુદ્ધ લડાઈના મેદાનમાં આવે નહીં અને અર્જુન કોઈ દિવસ બુદ્ધના આશ્રમમાં જાય નહીં. લડાઈના મેદાનમાં કૃષ્ણ આવીને ઊભો રહે. તેથી લડાઈના મેદાનમાં ગીતા ચાલે છે એટલે કૃષ્ણ અર્જુનની જ જોડી જામે. પણ એક ઘડીભર કલ્પના કરો કે અર્જુન બુદ્ધ પાસે જઈને આ સવાલ પૂછે તો બુદ્ધ શું કહેશે? આ બધું ફાલતું છે. પેલો જવાબ જ ના આપે. એનું કારણ બુદ્ધ જવાબ આપવામાં માનતા જ નહોતા. બુદ્ધ કહે છે જેટલું બોલો એટલું જૂઠું. હિન્દી ભાષામાં એઠી વસ્તુને જૂઠી કહેવાય. જીભને ટેવ છે, જેને લાગે તેને જૂઠું બનાવી દે. અનાજને લાગે તો અનાજ જૂઠું અને શબ્દને લાગે શબ્દો જૂઠા. જેને જીભનો સ્પર્શ થાય તો જૂઠું. ખોરાક હોય કે શબ્દ હોય. તેથી જીભને લાગ્યું કે જૂઠું થઈ જાય. બુદ્ધની આ ધારણા હતી. શબ્દો જીભને લાગ્યા ને બહાર નીકળ્યા એટલે ખોટા. સત્યને માટે ખરેખર બોલી શકાતું નથી. બોલો એટલે એમાં અસત્યનો અંશ ઉમેરાઈ જ જાય, માઇલ્ડ થઈ જાય, ડાયલ્યુટ થઈ જાય. તેથી ઉચ્ચાર થયો કે સત્ય ખોવાઈ જાય. તેથી પહેલાં તો બુદ્ધ જવાબ આપે જ નહીં. અને આપે તો ઉપરનો શ્લોક ન કે સીધો નીચેની વાત કરે. એતાથી દુર્લભતરમ લોકે જન્મ દુષ્રમ. શેની વાત કરે? સુખબુખની. સુખબુખ કંઈ નહીં મળે. અને આવી રીતનું બુદ્ધે તો જવાબ નથી આપ્યો, પણ બૌદ્ધિ ધર્મે ચીનના રાજાને જવાબ આપેલો છે. ચીનના રાજાએ ઘણું બધું મેળવ્યું અને પછી પૂછે છે બૌદ્ધિ ધર્મને. બુદ્ધનો શિષ્ય હતો કે મેં આટલા બધા મંદિરો બનાવ્યા, બુદ્ધની લાખો મૂર્તિ બનાવી, કેટલાય સારા કામો કર્યા, લોકોનું કલ્યાણ કર્યું, તો આનું પરિણામ શું મળે? ફળ શું મળે? બુદ્ધિ ધર્મ હાથ જોડીને કહે છે બધું મિથ્યા છે, કંઈ મળે નહીં. સર્વમ ક્ષણિકમ સર્વમ શૂન્યમ. આ બુદ્ધની ફિલોસોફી છે. આમાંથી કાંઈ નીકળે નહીં. પેલું ચીડાઈ ગયો, શું વાત કરો છો?
આટલી બુદ્ધની પ્રતિમા બનાવી, ઠેક ઠેકાણે મંદિરો બનાવ્યા, લાખો મંદિરો નિર્માણ થઈ ગયા છે, ગામે ગામ મંદિર કરી નાખ્યા છે, અને તમે કહો છો કાંઈ નહીં બધું વ્યર્થ છે, તો કે વ્યર્થ છે. તો કે મહેરબાની કરીને મારું ગામ છોડીને ચાલા જાવ, આવા માણસને હું સહી શકતો નથી. આટલા બધા મેં કામ કર્યા અને બધું વ્યર્થ છે એમ કહો છો, એ માણસ પચે નહીં. બૌદ્ધ ધર્મ કહે ઠીક છે હું જાઉં છું, પણ તને પાછી મારી જરૂર પડશે અને યાદ કરજે ત્યારે આવી જઈશ. ચાલ્યા ગયા. 10-15 વર્ષ પછી આ રાજાનું મરણ આંખ સામે આવ્યું. મરણ પથારી ઉપર હતો ને ત્યારે એને યાદ આવ્યું કે આમાંની એકે મૂર્તિ મારી જોડે નહીં આવે, આમાંનું એકે મંદિર મારી જોડે નહીં આવે, કોઈ મારી પ્રતિષ્ઠા મારી જોડે નહીં આવે, કોઈ પદ મારી જોડે નહીં આવે, કોઈ પૈસો મારી જોડે નહીં આવે, તો થયું શું? તેથી બૂમ પાડે છે, બોધિ ધર્મ તું જા હો ત્યાંથી પાછો અહીંયા આવો. અને આ વાત ત્યાં સુધી પહોંચે છે, બોધિ ધર્મ પાછો આવે છે. રાજા સાષ્ટાંગ પ્રણામ કરે છે કે તારી વાત સાચી હતી, આ બધા ઝમેલામાં હું ફસ્યો હતો અને જીવનનું રહસ્ય ખોઈ બેઠો હતો. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આ બહારની કોઈ વાતો આપણી સાથે આવતી નથી, જે સાથે આવશે તે અંદરનો વિકાસ છે. તેથી બુદ્ધનું ગાઈડન્સ છે તે જ કૃષ્ણનું ગાઈડન્સ છે, પણ કૃષ્ણ સાચવીને વાત કરે છે. એનું કારણ અર્જુનને ઊભો રાખવો છે, તોડી નાખવો નથી. એટલે કહે છે તને કલ્યાણકૃત કામ કર્યા પછી ફળો મળશે, સ્વર્ગ મળશે, ત્યાં તું લાંબો સમય વસી શકશે, સુખો મળશે, પાછો અહીંયા આવશે તો શ્રીમંત માણસના ઘરે આવશે, સૂચિ શ્રીમંતના ઘરે આવશે. પણ એના કરતાં શ્રેષ્ઠ કયું છે તે બીજા શું કહી નાખ્યું? અથવા યોગી નામ એવ કુલે ભવતી ધીમતામ. યોગી પુરુષોના ઘરે, જ્ઞાનથી પ્રકાશિત માણસોના ઘરમાં તું જશે ને, તો એ બહુ મોટી વાત છે. પણ એ બહુ દુર્લભ હોય છે. એનું કારણ લોકો ભોગની જ કામના કરતા હોય છે, ભોગ લોકોને જોઈએ છે, ભુક્તિ જોઈએ છે, મુક્તિની કામના કરનારા માણસો ઓછા છે. તેથી ભુક્તિ અને મુક્તિની વચ્ચે આપણા શાસ્ત્રકારોએ ભક્તિ મૂકી દીધી. ભુક્તિથી ભક્તિમાં થઈને મુક્તિમાં જાઓ. તેથી ભુક્તિ ભગવાને મને આપેલી છે, ભક્તિભાવ કાયમ રાખો ને તો ભુક્તિ કાં તો ભોગ તમને પાડનારા નહીં બને, મુક્તિ તરફ લઈ જનારા બનશે. તેથી એક તરફ ભુક્તિ છે, બીજા તરફ મુક્તિ છે, એની વચ્ચે ભક્તિ મૂકી દો તો તમારો જે પ્રવાસ છે ને સહેલો થશે. ભક્તિ આવશે ને તો થોડી ભગવાનની કૃપા પણ વરસશે અને ભગવાન તમને જાળવવાનો પ્રયત્ન કરશે, હલકા માર્ગે જવા નહીં જશે. આવી રીતની સુબુદ્ધિ માણસને મળે. અને શુદ્ધાહી બુદ્ધિ કિલ કામધેનું, એ ધીમતામ શબ્દમાં ધી એટલે બુદ્ધિ. જેની બુદ્ધિ વિશુદ્ધ છે ને તેની બુદ્ધિ કામધેનું જેવું કામ કરે છે, એને હલકી દિશામાં લઈ જ ન જાય. અને સૌથી મોટી વાત છે બુદ્ધિ. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સ. ઇન્દ્રિયોથી મન મોટું, મનથી બુદ્ધિ મોટી અને બુદ્ધિથી પરમાત્મા મોટો. જેની બુદ્ધિ સાફ તે માણસ કોઈ દિવસ મિસગાઈડ થાય નહીં, તે માણસ નીચે જાય નહીં. અને એટલે આપણે કહીએ છીએ ને જેની બુદ્ધિ બગડી એનું બધું બગડ્યું, એની મતિ ફરી ગઈ છે, માણસની બુદ્ધિ બગડી છે, બુદ્ધિ ઉપર આખો માણસ ઊભો છે. પેલો રાની વાત છે ને, પેલાના ઘરે જાય છે અને પુત્ર વધુ તિલક કરવા જાય છે ત્યારે રા મોઢું ફેરવી લે છે, કારણ કે એની દ્રષ્ટિ બગડી કે આ મને તિલક કરે છે, મારી દીકરી થવા જાય છે. ત્યારે પેલી કહે છે પોતાની સાસુને કે રા તો ફરે છે, તિલક કરાવતો નથી એમ. ત્યારે સાસુ બહુ ડાઈ હતી, એ કહે છે રા નથી ફરતો, એના દિવસ ફરે છે. પ્રેમથી એકાદ કન્યા જ્યારે તિલક કરતી હોય ત્યારે દ્રષ્ટિ બગાડવી એ કેટલી હીન વાત કહેવાય. બહુ મોટો શાપ આપે છે કે તું ખલાસ થઈ જશે આખો. ત્યારે મતિ બગડે એટલે માણસ બગડે. જેવી મતિ તેવી ગતિ. ધીમતામ, જે બુદ્ધિમાન લોકો છે, યોગીઓ છે, પ્રકાશમાન લોકો છે, તેમના ત્યાં તમને જન્મ મળે અને તમારી બુદ્ધિ પણ થોડી સ્થિર રહે. આ એનું પરિણામ છે. અને ત્યાં બીજું શું શું મળે તેનું પણ વર્ણન કરે છે. તેનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદૈહિકમ યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુ નંદન વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.